નમસ્તે વિદ્યાર્થીઓ. પ્રથમ સત્રની અંદર આપણે કુલ 1 થી 4 પ્રકરણ જે આપણે પૂર્ણ કરે છે સમાજશાસ્ત્ર વિષયની અંદર. હવે પછીના આ બીજા સત્રની અંદર આપણે જે બાકીના 2 પ્રકરણો જે સમજવાના છે, પરીક્ષાલક્ષી 2 પ્રકરણો છે, અને આમ આપણા સિલેબસની અંદર કુલ 8 પ્રકરણો છે. એટલે આપણે પરીક્ષાલક્ષી 2 પ્રકરણો જે આપણે પરીક્ષા માટે ધ્યાનમાં રાખીશું. આજે આપણે પ્રકરણ 5 સંસ્કૃતિ અને સામાજિકીકરણ, આ પાઠ એ બહુ જ સહેલો પાઠ છે, જે તમારા માટે બહુ સહેલો પાઠ કહી શકાય. અને આ પાઠની જે માહિતી જે છે એ તમારા માટે બહુ જ એક નવી જ માહિતી કહી શકાય, કારણ કે આ બધી માહિતી એ તમારા માટે હજુ નવી છે. કારણ કે અત્યાર સુધી સામાજિક વિજ્ઞાન વિષયની અંદર તમે સમાજશાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાન વિશેનો જે ભેદ આપણે પહેલા પ્રકરણની અંદર સમજી ગયા, તો અમુક પ્રકરણો એવા છે કે જે તમે આગળ સામાજિક વિજ્ઞાનની અંદર ભણી ગયા છો, અને અમુક પ્રકરણો એવા છે કે જે તમે આગળના ધોરણોની અંદર ભણ્યા ન હોય. એવા કેટલાક પ્રકરણોમાં આ પ્રકરણ જે છે સંસ્કૃતિ અને સામાજિકીકરણ. સંસ્કૃતિ શબ્દથી તમે બધા જાણકાર છો, કારણ કે મેં તમને હાલ વાત કરી કે ધોરણ 10ની અંદર તમારે સંસ્કૃતિ વિશે જે ભણવાનું આવતું હતું, સંસ્કૃતિ કોને કહેવાય, સંસ્કૃતિના પ્રકારો કેટલા છે, કયા કયા, એ અંગેની જે માહિતી તમે ધોરણ 10ની અંદર ભણી ચૂક્યા છો. આ પાઠની અંદર આપણે સૌથી પહેલાં તો સંસ્કૃતિનો અર્થ અને સંસ્કૃતિની વ્યાખ્યા અને સંસ્કૃતિના લક્ષણો એ પ્રશ્ન આપણે જોઈશું. એના પછીનો બીજો એક પ્રશ્ન છે સંસ્કૃતિના પ્રકારો. એના કુલ મહત્ત્વના 2 પ્રકારો છે, ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. પાઠની અંદર બીજો પ્રશ્ન આપણે જોઈશું સભ્યતા. સભ્યતાનો અર્થ અને સભ્યતાની કાર્યક્ષેત્ર. સભ્યતાનું કાર્યક્ષેત્ર એ 2 ભાગોની અંદર વહેંચાયેલું છે, યાંત્રિક સંગઠન અને સામાજિક સંગઠન. છેલ્લે પાઠનો છેલ્લો પ્રશ્ન છે સામાજિકીકરણ. સામાજિકીકરણનો અર્થ અને સામાજિકીકરણની વ્યાખ્યાઓ અને સામાજિકીકરણની એજન્સીઓ એટલે કે વાહકો. એમાં કુલ 4 વાહકો આપણે સમજવાના છે: કુટુંબ, મિત્ર જૂથ, શાળા અને સમૂહ માધ્યમો. તો આ પાઠની અંદર આપણે આટલા જ પ્રશ્નો સમજવાના છે, એટલે ધ્યાન રાખજો. પાઠની આપણી સમજૂતી આપણે શરૂ કરીએ છીએ. પહેલાં આપણે પ્રાસ્તાવિક સમજૂતી જોઈ લઈએ. તો સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. જે સામાજિક પ્રાણી એ એટલા માટે કહેવાય છે કે જે મનુષ્યનો જન્મ એ સમાજની અંદર થાય છે, સમાજની અંદર જ પોતે પોતાની જરૂરિયાતો એ પૂર્ણ કરે છે, અને સમાજ ઉપર એ પોતે આધાર રાખે છે, જેથી મનુષ્યને એક સામાજિક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. મનુષ્ય પોતાના રોજિંદા જીવનની અંદર દરેક માનવી બીજા માનવી પર આધાર રાખતો હોય છે. આપણે વ્યક્તિ છીએ, આપણા સમાજના એક વ્યક્તિ છીએ, તો બીજા વ્યક્તિ ઉપર આપણે આધાર રાખતા હોઈએ છીએ. બીજા વ્યક્તિનો આપણે સહકાર લેવો પડે છે, જે આપણા આગળના પ્રકરણની અંદર ભણી ગયા. વ્યક્તિ વચ્ચેનો આ સંબંધ સમાજના પાયાની એ રચના કરે છે. વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચેનો આ જે સંબંધ છે એ સંબંધ એક પ્રકારના સમાજની રચના કરે છે. આગળના પ્રકરણની અંદર આપણે માનવ સમાજને સમજવાનો પ્રયત્ન કર્યો. માનવ સમાજ અને પ્રાણી સમાજ. માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે કોઈ પાયાનો તફાવત હોય તો એ સંસ્કૃતિનો તફાવત છે. આપણે આગળ વાત કરી મેં તમને આગળના પ્રકરણની અંદર કે સમાજના 2 પ્રકારો છે, માનવ સમાજ અને પ્રાણી સમાજ. તો આ બંને સમાજનો પાયાનો જો કોઈ મોટો તફાવત હોય તો એ સંસ્કૃતિનો તફાવત છે. કઈ રીતે? તો જુઓ,
માનવ સમાજની સંસ્કૃતિ છે, જ્યારે પ્રાણી સમાજની સંસ્કૃતિનો અભાવ છે, એટલે કે પ્રાણી સમાજ સંસ્કૃતિ ધરાવતો નથી. બરાબર. આપણે જોયું કે માનવ સમાજની અંદર સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિની અંદર શું શું છે? તો આપણી સંસ્કૃતિની અંદર ટેવો, કુશળતાઓ, અનેક માન્યતાઓ, અનેક ધોરણો, આ બધું આપણી સંસ્કૃતિની અંદર સમાયેલું છે. આપણા રિવાજો, રીત રિવાજો. બરાબર. તો આપણી સંસ્કૃતિની અંદર આ બધું સમાયેલું છે. જ્યારે પ્રાણી સમાજની અંદર પ્રાણીઓને કોઈ રિવાજો નથી, પ્રાણીઓને કોઈ પણ જાતના નિયમોની ખબર નથી, પ્રાણીઓને કોઈ પ્રકારની ટેવો નથી, અનેક પ્રકારના વિચારો, સારા વિચારો ધરાવતા નથી. તો પ્રાણી સમાજની અંદર શું છે? એક પ્રકારનો આ એક અભાવ છે. સંસ્કૃતિ અને માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા છે. માનવ સમાજની એક અદ્વિતીય લાક્ષણિકતા કહેવામાં આવે છે. સમાજશાસ્ત્રના અભ્યાસુઓ માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે ભેદ પાડતા એક મહત્વના તત્વ તરીકે એક સંસ્કૃતિનો અર્થ અને એની લાક્ષણિકતાઓ સમજવી આપણા માટે ઘણી બધી જરૂરી છે. કારણ કે સંસ્કૃતિની અંદર માનવીનું વર્તન, એની આંતરક્રિયા, સામાજિક સંબંધો, સામાજિક દરજ્જો, સામાજિક ભૂમિકા, અનેક જૂથો, અનેક સંસ્થાઓ અને સામાજિકીકરણ જેવી પ્રક્રિયાઓ એ આપણી સંસ્કૃતિ દ્વારા જ એ અસર પામે છે. બરાબર. સંસ્કૃતિ દ્વારા શું અસર પામે છે? તો સંસ્કૃતિ દ્વારા મનુષ્યનું વર્તન, આપણે કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ, કયા પ્રકારનું વર્તન એ ન કરવું જોઈએ, તો એ માનવીનું વર્તન, આંતરક્રિયા, માનવી પોતે બીજા વ્યક્તિ સાથે જે કંઈ પ્રકારની ક્રિયા કે પ્રતિક્રિયા કરે છે અને એક પ્રતિક્રિયા કરીને જે કંઈ જરૂરિયાતો પૂર્ણ કરે છે, તો એ આંતરક્રિયા કહી શકાય. સામાજિક સંબંધ, દરેક વ્યક્તિનો પોતાનો જુદા જુદા પ્રકારનો સામાજિક સંબંધ છે. આપણે કુટુંબમાં છીએ તો કુટુંબની અંદર પતિ પત્ની તરીકેનો એક બંનેનો સામાજિક સંબંધ છે. એ પોતાના સંતાનો તો સંતાનોનો એમ એક ભાઈ બહેન તરીકેનો એક સંબંધ છે. એક પુત્ર કે પુત્રી તરીકેનો આપણો સામાજિક સંબંધ છે. સામાજિક દરજ્જો, તો દરેક વ્યક્તિને પોતપોતાનો જુદો જુદો દરજ્જો એને દરેક વ્યક્તિને પ્રાપ્ત થયો છે. ભૂમિકા, તો દરેક વ્યક્તિની પોતાની અલગ અલગ પ્રકારની ફરજો છે, ભૂમિકા છે. જૂથો, સમાજના જુદા જુદા જૂથોની અંદર, અનેક સંસ્થાઓની અંદર આપણી સામાજિકીકરણની પ્રક્રિયાઓ દ્વારા આપણી આ સંસ્કૃતિ એ ઘડાયેલી છે, અસર પામેલી છે. આગળ સામાજિકીકરણ એક સતત ચાલતી પ્રક્રિયા છે. જે મેં તમને હાલ વાત કરી કે સામાજિકીકરણ એ સતત ચાલતી, નિરંતર ચાલતી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સમાજની અંદર જુદા જુદા વાહકો હોય છે, અલગ અલગ પ્રકારના વાહકો, જે આપણે આગળ પ્રશ્ન જોવાના છીએ. આપણા સમાજની અંદર જુદા જુદા એજન્સીઓ છે, વાહકો છે, જેવા કે કુટુંબ, પછી મિત્ર જૂથ, પછી સમૂહ માધ્યમો, બરાબર, શાળા, આ બધા આપણા જુદા જુદા વાહકો છે. એની જાણકારી આપણે આ પ્રકરણની અંદર જોવાના છીએ. બરાબર. પહેલો પ્રશ્ન આપણે શરૂ કરીએ છીએ. સંસ્કૃતિનો અર્થ આપી સંસ્કૃતિના લક્ષણો વિશે સમજૂતી આપો. પરીક્ષાની અંદર પ્રશ્ન એ રીતે પૂછાય કે સંસ્કૃતિનો અર્થ આપી સંસ્કૃતિના પ્રકારો વિશે સમજૂતી આપો. બીજી રીતે પ્રશ્ન પૂછાય કે સંસ્કૃતિની વ્યાખ્યા આપો, અથવા તો બીજી રીતે પ્રશ્ન પૂછાય કે સંસ્કૃતિના લક્ષણો સમજાવો. બરાબર. તો આ પ્રમાણે તમારે પ્રશ્નો આ પ્રમાણે યાદ રાખવાના. તો સંસ્કૃતિનો અર્થ, સંસ્કૃતિને આપણે અંગ્રેજીમાં શું કહેવાય છે? કલ્ચર. બરાબર. સંસ્કૃતિને અંગ્રેજીમાં કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. સરળ શબ્દોમાં સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. બરાબર. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. જીવન કઈ રીતે જીવવું એ અંગેની એક પદ્ધતિ, શીખવતી પદ્ધતિ, એને સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. 19મી સદી, જ્યારે ભારતની અંદર 19મી સદી હતી, એ વખતે સંસ્કૃતિ શબ્દ લોકોની જીવનશૈલી તરીકે વપરાવા લાગ્યો. લોકોની જીવનશૈલી એટલે જીવનશૈલી શબ્દ આપણે સંધિ છૂટી પાડીને એ શબ્દ સમજીએ તો જીવન વત્તા શૈલી. જીવન એટલે કે જીવન, આપણું પોતાનું મનુષ્યનું જીવન, અને શૈલી એટલે કે એક પ્રકારની રીત, જીવન જીવવાની રીત તરીકે આ શબ્દ એ 19મી સદીની અંદર વપરાયો હતો.
ભલે પછી આ જીવનશૈલી ગમે તે સ્વરૂપની હોય તો પણ સંસ્કૃતિ તરીકે એ વખતે ઓળખાતી. ક્યારે? 19મી સદીની અંદર. આ જીવનશૈલી એ ગામડાના લોકોની હોય કે શહેરના લોકોની હોય કે આદિવાસી લોકોની હોય કે ઘોડા લોકોની હોય, હિન્દુઓ કે મુસ્લિમોની હોય કે પછી આધુનિક સમાજ જીવન જીવતા લોકોની હોય. આમ જુદા જુદા પ્રકારના લોકોની જીવનશૈલી હોય, પરંતુ તેમ છતાં સંસ્કૃતિ એટલે જીવનશૈલી એવો અર્થ 19મી સદીની અંદર થતો. બરાબર? 19મી સદીની અંદર સંસ્કૃતિ એટલે જીવનશૈલી એવો અર્થ 19મી સદીની અંદર થયેલો. એના પછી 20મી સદીની અંદર 20મી સદીમાં સંસ્કૃતિ શબ્દ સમગ્ર સામાજિક વારસાના અર્થમાં વપરાવા લાગ્યો. સામાજિક વારસો એટલે, અંડરલાઈન કરો, સામાજિક વારસો એટલે લોકોના જૂથ જીવનની વિશિષ્ટ જીવનશૈલી. સામાજિક વારસો એટલે લોકોનું જૂથ જીવન, લોકોનું સમૂહ જીવનની એક વિશિષ્ટ પ્રકારની, અલગ જ પ્રકારની જીવન જીવવાની રીત. બરાબર? આપણે આપણા સમાજના એક સભ્ય છીએ, સમાજના એક વ્યક્તિ છીએ, તો આપણા સમાજના લોકોની જીવન જીવવાની એક વિશિષ્ટ પ્રકારની જીવનશૈલી છે. સમાજના લોકોની જીવન જીવવાની વિશિષ્ટ જીવનશૈલી એને સામાજિક વારસો તરીકે ઓળખવામાં આવે છે. તો આ વ્યાખ્યા આપણે યાદ રાખીશું. સામાજિક વારસો એટલે લોકોના જૂથ જીવનની વિશિષ્ટ જીવનશૈલી. જીવનશૈલીમાં સમાજના સભ્યોએ મેળવેલું જ્ઞાન. ધ્યાન રાખજો, જીવનશૈલીમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? પ્રશ્ન પૂછાય કે જીવનશૈલીમાં, જીવનશૈલી કે સંસ્કૃતિમાં, જીવનશૈલીમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો જીવનશૈલીમાં સમાજના સભ્યોએ મેળવેલું જ્ઞાન. સમાજના સભ્યોએ મેળવેલું જ્ઞાન, જ્ઞાન એટલે કે માહિતી. માન્યતાઓ, જુદા જુદા પ્રકારની સમાજના લોકોએ મેળવેલી માન્યતાઓ, જુદા જુદા રિવાજો, કુશળતા એટલે કે ટેકનિક વગેરેનો સમાવેશ એ જીવનશૈલીની અંદર કરવામાં આવે છે. સંસ્કૃતિમાં માત્ર કળા, સંગીત અને સાહિત્યની પદ્ધતિઓ કે પ્રયુક્તિઓનો જ સમાવેશ થતો નથી, પરંતુ સંસ્કૃતિની અંદર મકાન બાંધવા માટે, કપડાં સીવવા માટે કે માટીના વાસણો બનાવવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ કે પ્રયુક્તિઓનો સમાવેશ એ સંસ્કૃતિની અંદર કરવામાં આવે છે. બરાબર? તો ધ્યાન રાખજો, સંસ્કૃતિની અંદર માત્ર કલા, સંગીત કે સાહિત્યની પદ્ધતિઓનો કે પ્રયુક્તિઓનો ઉપયોગ થતો નથી, એનો જ સમાવેશ થતો નથી. બરાબર? પરંતુ આપણે કોઈ મકાન બાંધવું હોય, કપડાં સીવવા હોય કે માટીના વાસણો કોઈ વ્યક્તિએ બનાવવા હોય, તો એના માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ, એના માટે આપણે કઈ પદ્ધતિ ઉપયોગમાં લઈશું? બરાબર? દાખલા તરીકે માટીનું વાસણ, કુંભારે માટીનું વાસણ બનાવવું છે, ઘડો તૈયાર કરવો છે, તો ઘડો તૈયાર કરવા માટે એને કયા પ્રકારની પદ્ધતિથી ઘડો તૈયાર કરી શકશે? કઈ યુક્તિથી વાપરીને પોતે ઘડો તૈયાર કરશે? તો એ બધી બાબતોનો સમાવેશ એ સંસ્કૃતિની અંદર કરવામાં આવેલો છે. તો આપણને સંસ્કૃતિનો અર્થ સમજાયો. હવે આપણે સંસ્કૃતિની વ્યાખ્યા. ધ્યાન રાખજો, સંસ્કૃતિની આપણે બે વ્યાખ્યાઓ સમજવાના છીએ. પહેલી વ્યાખ્યા છે વિશ્વ પ્રસિદ્ધ માનવશાસ્ત્રી મેલિનોવસ્કી અને બીજો સમાજશાસ્ત્રી છે ટાયલર. બંનેની વ્યાખ્યાઓ બહુ જ સહેલી વ્યાખ્યાઓ છે, એટલે ધ્યાન રાખજો. વિશ્વ પ્રસિદ્ધ માનવશાસ્ત્રી મેલિનોવસ્કીના મત પ્રમાણે સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજારો, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, તકનીકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. વ્યાખ્યા ધ્યાન રાખજો, ફરીથી હું તમને સમજાવું છું. વિશ્વ પ્રસિદ્ધ, સમગ્ર વિશ્વનો પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી, માનવશાસ્ત્રી, જેનું નામ શું છે? મેલિનોવસ્કી. મેલિનોવસ્કીએ વ્યાખ્યા આપી છે સંસ્કૃતિની. તો સંસ્કૃતિ એ આપણા વારસામાં મળેલા, આપણો વારસો એટલે, શબ્દ મેં તમને સમજાયો આગળ, આપણો વારસો એટલે શબ્દ મેં તમને એ વ્યાખ્યા સમજાવી. વારસો એટલે લોકોના જૂથ જીવનની વિશિષ્ટ જીવનશૈલી. તો આપણી જીવનશૈલીની અંદર
મળેલા આપણી જીવન જીવવાની રીતમાં મળેલા આપણા જુદા જુદા ઓજારો, આપણે અનેક ઓજારોનો ઉપયોગ કરતા હતા જે તમે જાણો છો. અનેક સાધનોનો લોકો ઉપયોગ કરતા હતા પહેલાંના સમયગાળાની અંદર. હજુ પણ એવા સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ. અનેક હથિયારો, બરાબર, આપણા પોતાના રક્ષણ માટે અનેક પ્રકારની જે રક્ષણ પ્રાપ્ત કરવા માટે આપણે અનેક હથિયારોનો આપણે ઉપયોગ કરીએ છીએ હજુ સુધી. અનેક ચીજ વસ્તુઓ, આપણા ઘરની ઘણી બધી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. તકનીકી પ્રક્રિયાઓ એટલે કે ટેકનોલોજીકલ પ્રક્રિયાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. અનેક વિચારો, અનેક ટેવો અને મૂલ્યોની બનેલી સંસ્કૃતિને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો વ્યાખ્યા ધ્યાન રાખજો. સમાસ વિશ્વ પ્રસિદ્ધ માનવશાસ્ત્રી મેલિનોવસ્કીના મત પ્રમાણે સંસ્કૃતિ એ આપણા વારસામાં મળેલા ઓજારો, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, તકનીકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે, તેને સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વ્યાખ્યા છે સમાજશાસ્ત્રી ટાયલરના મત પ્રમાણે સમાજના સભ્ય તરીકે મનુષ્યએ મેળવેલું જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિ નિયમો, રીત રિવાજો તથા અન્ય સર્વ શક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. વ્યાખ્યા આપણે સમજી લઈએ. આપણે ટાયલરના મત પ્રમાણે સમાજના સભ્ય તરીકે મનુષ્ય એ શું છે? સમાજનો એક સભ્ય છે. તો મનુષ્યએ સમાજના સભ્ય તરીકે મનુષ્યએ મેળવેલું જ્ઞાન, મનુષ્ય એક સમાજનો એક સભ્ય છે, ધ્યાન રાખજો. સમાજના સભ્ય તરીકે મનુષ્ય એ અલગ અલગ પ્રકારનું જ્ઞાન એ પ્રાપ્ત કરે છે. અલગ અલગ પ્રકારની માન્યતાઓથી જાણકાર બને છે. એની અંદર રહેલી કલા અને કાયદાઓ અને કાનૂન, નીતિ નિયમો એટલે કે સમાજના નીતિ નિયમો, સમાજના રીત રિવાજો તથા અન્ય સર્વ શક્તિઓ અને ટેવોનો બનેલો, સુટેવોનો બનેલો એક સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. તો આપણી સંસ્કૃતિ આ બધી બાબતોથી બનેલી છે. સંસ્કૃતિની અંદર જુદા જુદા પ્રકારનું જ્ઞાન, અનેક માન્યતાઓ, કલા, કાયદા, કાનૂન, નીતિ નિયમો, રીત રિવાજો તથા અન્ય સર્વ શક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. પ્રશ્ન આપણે પૂરો કરીએ છીએ. હવે સંસ્કૃતિનો અર્થ અને સંસ્કૃતિની વ્યાખ્યા. હવે આપણે બીજો એક પ્રશ્ન આપણે જોઈશું, સંસ્કૃતિના લક્ષણો. સંસ્કૃતિના લક્ષણો એ કુલ 6 લક્ષણો છે, ધ્યાન રાખજો. 6 મુદ્દા તમારે યાદ રાખવાના છે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે સંસ્કૃતિના લક્ષણો સમજાવો, તો તમારે આપણે પાઠ્યપુસ્તકની અંદર સંસ્કૃતિના લક્ષણોની સમજૂતી આપણને નથી આપેલી, પરંતુ નવનીતની અંદર સંસ્કૃતિના લક્ષણો એ તમને વિગતવાર એ સમજાયેલા છે. એટલે તમારે પ્રશ્ન એમાંથી તૈયાર કરવાનો, નવનીતમાંથી. પોઈન્ટ તમારે બધા જ તૈયાર કરવાના રહેશે. તો પહેલો મુદ્દો છે, સંસ્કૃતિ એ જીવનશૈલી છે. સમજો. પહેલો મુદ્દો, સંસ્કૃતિ એ જીવન જીવવાની રીત છે. સંસ્કૃતિમાં વ્યક્તિએ કયા પ્રકારનું જીવન એ જીવવું, કયા પ્રકારની ટેવો, કયા પ્રકારની માન્યતાઓ, વિચારો અને કાયદા કાનૂન એ શું છે, તો એ અંગેની જીવનશૈલી છે. તો સંસ્કૃતિ એ જીવનશૈલી છે. બીજો મુદ્દો છે, સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે. સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે. બરાબર. સંસ્કૃતિની અંદર અનેક બાબતો એવી છે કે જે વ્યક્તિ પોતે સમાજના સભ્ય તરીકે એ બાબતો શીખે છે. બરાબર. દાખલા તરીકે અનેક કલા, સમાજના નીતિ નિયમો, સમાજના રીત રિવાજો, અન્ય પ્રકારની ટેવો વગેરે બાબતો, સંસ્કૃતિની આ બધી બાબતો વ્યક્તિ એક સમાજના સભ્ય તરીકે પોતે શીખે છે અને એ શીખીને એ પ્રમાણે વર્તન અને વ્યવહાર કરે છે. તો બીજો મુદ્દો શું છે? સંસ્કૃતિ એ જીવનશૈલી છે, એટલે કે શીખેલી વર્તણૂક છે. ત્રીજો મુદ્દો છે, સંસ્કૃતિ માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે. સંસ્કૃતિ એ મનુષ્યનું પોતાનું આગવું સમાજ જીવન છે. પોતાનું સમાજ જીવન છે.
તો પોતાના સમાજ જીવનની એક આગવી પેદાશ એ કહી શકાય. આપણે જાણીએ છીએ કે દરેક સમાજના પોતપોતાના રીત રિવાજો, દરેક સમાજના પોતપોતાના નીતિ નિયમો અને એક પ્રકારના કાયદા કાનૂન દરેક સમાજના એ જુદા જુદા હોય છે. તો સંસ્કૃતિ એ માનવીના સમાજ જીવનની આગવી પેદાશ આ રીતે કહી શકાય. ચોથો મુદ્દો, સંસ્કૃતિ સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે. ધ્યાન રાખજો, સંસ્કૃતિ દ્વારા આપણા સમાજનું સાતત્ય એટલે કે અસ્તિત્વ, સંસ્કૃતિ દ્વારા આપણું સમાજનું સાતત્ય એટલે કે અસ્તિત્વ, વિકાસશીલતા એટલે કે સમાજની પ્રગતિશીલતા અને પરિવર્તનશીલતા એટલે કે પ્રગતિ, પરિવર્તનશીલતા એટલે કે પ્રગતિ ફેરફારો એ ધરાવે છે. સંસ્કૃતિ દ્વારા સમાજનું અસ્તિત્વ, સમાજનો વિકાસ અને સમાજમાં ફેરફારો એ સંસ્કૃતિ દ્વારા એ આવે છે એટલે કે સંસ્કૃતિ એ ધરાવે છે. પાંચમો મુદ્દો છે, સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે. એક સંસ્કૃતિનું બીજી સંસ્કૃતિની અંદર એનું હસ્તાંતરિત એ થઈ શકે છે. જે રીતે આપણી સમાજના સમાજની અનેક બાબતોનું એક પેઢીમાંથી બીજા પેઢીની અંદર આપણે હસ્તાંતરિત થઈ શકે છે, એ રીતે સંસ્કૃતિની અનેક બાબતો જેવી કે અનેક વિચારો, અનેક માન્યતાઓ, અનેક કાયદા કાનૂન, નીતિ નિયમો, રીત રિવાજો વગેરે બાબતો એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર આપણે હસ્તાંતરિત કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. હસ્તાંતરિત એટલે કે રૂપાંતરિત કરવું હોય તો થઈ શકે છે. છેલ્લો મુદ્દો, સંસ્કૃતિનો સંચય થાય છે. સંસ્કૃતિનો સંચય એટલે કે સંગ્રહ થાય છે. સંસ્કૃતિ દ્વારા આપણે જે કંઈ પ્રકારનો સંગ્રહ કરવો હોય, સંચય કરવો હોય તો અમુક બાબતોનો, ઘણી બધી બાબતોનો આપણે સંચય થઈ શકે છે. બરાબર. તો આપણે આગળનો પ્રશ્ન પૂર્ણ કર્યો. સંસ્કૃતિનો અર્થ અને સંસ્કૃતિની વ્યાખ્યા અને સંસ્કૃતિની લાક્ષણિકતાઓ. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ છીએ સંસ્કૃતિના પ્રકારો. જે પ્રશ્ન હું પૂર્ણ કરું છું એ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો રહેશે. ઓનલાઈન ક્લાસની અંદર તો મેં આ બધા જ પ્રશ્નો વ્યવસ્થિત રીતે મેં તમને સમજાયેલા છે. જે વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસની અંદર જોડાય છે એમને તો આ પાઠ મેં પૂર્ણ કરી દીધો છે. છઠ્ઠો પાઠ હું અત્યારે ચલાવી રહ્યો છું ઓનલાઈન ક્લાસની અંદર. એટલે ધ્યાન રાખજો, જે વિદ્યાર્થીઓ ઓનલાઈન નથી જોડાતા એમને ફરજિયાત આ વિડીયો જોઈ લેવાના છે. કારણ કે લાસ્ટ પરીક્ષાની અંદર જો એન્યુઅલ પરીક્ષા લેવાય છે તમારી, તો એન્યુઅલ પરીક્ષાની અંદર આખો સિલેબસ પૂછાશે અને એની અંદર તમારે આ પ્રમાણે પાઠની તૈયારી કરવાની રહેશે. આગળનો પ્રશ્ન આપણે જોઈએ છીએ સંસ્કૃતિના પ્રકારો. માનવ સમાજના બૌદ્ધિક, આધ્યાત્મિક અને કલાત્મક વારસાને આપણે સમાજની સંસ્કૃતિ તરીકે આપણે ઓળખીએ છીએ. સમાજશાસ્ત્રી ઓકબર્ને સંસ્કૃતિના બે પ્રકારો દર્શાવ્યા છે. પહેલો પ્રકાર છે ભૌતિક સંસ્કૃતિ અને બીજો પ્રકાર છે અભૌતિક સંસ્કૃતિ. બરાબર. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે સંસ્કૃતિના પ્રકારો કયા સમાજશાસ્ત્રીએ દર્શાવ્યા છે, તો સંસ્કૃતિના પ્રકારો સમાજશાસ્ત્રી ઓકબર્ને દર્શાવ્યા છે. બીજો પ્રશ્ન પૂછાય કે સંસ્કૃતિના પ્રકારો કેટલા છે, કયા કયા, તો સંસ્કૃતિના બે પ્રકારો છે, ભૌતિક સંસ્કૃતિ અને બે અભૌતિક સંસ્કૃતિ. ચલો પહેલો મુદ્દો આપણે જોઈએ. પહેલો પ્રકાર ભૌતિક સંસ્કૃતિ. ભૌતિક સંસ્કૃતિ એટલે સંસ્કૃતિનું ભૌતિક સામગ્રી અંગેનું પાસું. સંસ્કૃતિનું એક ભૌતિક સામગ્રી અંગેનું પાસું, એને આપણે ભૌતિક સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા આપણે અંડરલાઈન કરીશું. ભૌતિક સંસ્કૃતિ એટલે સંસ્કૃતિનું ભૌતિક સામગ્રી અંગેનું પાસું. આપણે આપણા સમાજની અંદર, આપણી સંસ્કૃતિની અંદર અનેક પ્રકારની ભૌતિક સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ. જે ભૌતિક સામગ્રીની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય છે, જે આપણે આ આગળના મુદ્દાની અંદર જોઈશું. આ જ પેરેગ્રાફની અંદર સમજીશું. અંડરલાઈન કરીશું વ્યાખ્યા આપણે. જે પદાર્થોને આપણે જોઈ શકીએ છીએ, એનો સ્પર્શ કરી શકીએ છીએ, એ બધી જ બાબતોને ભૌતિક સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા આપણે યાદ રાખીશું. ભૌતિક સંસ્કૃતિ એટલે
સંસ્કૃતિનું ભૌતિક સામગ્રી અંગેનું પાસું, જે પદાર્થોને આપણે જોઈ શકીએ છીએ, એનો સ્પર્શ કરી શકાય છે, એ બધી જ બાબતોને ભૌતિક સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જુઓ, માનવીએ ભૌતિક જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સભ્યતાના પ્રારંભથી ભૌતિક વસ્તુનું ઉત્પાદન કર્યું છે. જ્યારથી મનુષ્યએ પોતાની જરૂરિયાતોની પૂરી કરવાની જે ઈચ્છા હોય છે, પોતાની જરૂરિયાતો પૂરી કરવી હોય, તો એ જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે સભ્યતાના પ્રારંભથી શરૂ કરીને ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન એ દરેક વ્યક્તિએ પોતે કરેલું છે. સમાજશાસ્ત્રી રોબર્ટ બસ્ટિડ ભૌતિક સામગ્રીમાં અનેક યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાચરચીલું, ખાદ્ય સામગ્રી, દવાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. તો ભૌતિક સામગ્રીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો સમાજશાસ્ત્રી રોબર્ટ બસ્ટિડે કહ્યું છે કે આપણી ભૌતિક સામગ્રીની અંદર, આગળ મેં તમને વ્યાખ્યા સમજાવી પહેલી જ લીટીની અંદર, કે ભૌતિક સામગ્રી અંગેનું પાસું. ભૌતિક સંસ્કૃતિ એટલે ભૌતિક સામગ્રી અંગેનું પાસું. તો આપણી સંસ્કૃતિની અંદર અનેક પ્રકારની એવી ભૌતિક સામગ્રી છે કે જે આપણી સંસ્કૃતિની અંદર જે એનો સમાવેશ કરેલો છે. એવી ભૌતિક સામગ્રીની અંદર દાખલા તરીકે આપણા યંત્રો, બરાબર, જુદા જુદા યંત્રો, આપણા સાધનો, જાત જાતના સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ. અનેક વાસણો, આપણા ઘરની અંદર જે કંઈ વાસણોનો આપણે ઉપયોગ કરીએ છીએ, તાંબા, પિત્તળના કે સ્ટીલના જે વાસણોનો આપણે ઉપયોગ કરીએ છીએ, એ આપણી સંસ્કૃતિની અંદર, ભૌતિક સંસ્કૃતિની અંદર સમાયેલું છે. આપણા મકાનો એટલે આપણું પોતાનું મકાન, જે મકાનમાં આપણે રહીએ છીએ, એ મકાનને આપણે જોઈ શકીએ છીએ, એનો આપણે સ્પર્શ કરી શકીએ છીએ, એનો આપણે અનુભવ કરીએ છીએ. તો એ વાસણો, મકાનો, પછી માર્ગો એટલે કે રસ્તાઓ, પુલ, કલાકૃતિ, આપણા વસ્ત્રો, અનેક વાહનો, આપણું રાચરચીલું કે ઘરની સાધન સામગ્રી, આપણી ખાદ્ય સામગ્રી એટલે કે અનાજ, અનેક દવાઓ વગેરેનો સમાવેશ એ ભૌતિક સામગ્રીની અંદર કરવામાં આવે છે. માનવીના અસ્તિત્વમાં આ બધી જ ભૌતિક સામગ્રી બહુ અગત્યનો ભાગ ભજવે છે. આપણે મનુષ્યનું અસ્તિત્વ જો જાળવી રાખવું હોય, મનુષ્યએ પોતાની બધી જ જરૂરિયાતો પૂરી કરવી હોય, તો આવી ભૌતિક સામગ્રી પૂરી કરવા માટે આ ભૌતિક સંસ્કૃતિ બહુ અગત્યનો ભાગ ભજવે છે. હવે આ બધી જ પ્રકારની ભૌતિક સામગ્રી પ્રાપ્ત કરવા માટે દરેક માનવી પોતે પ્રયત્ન કરે છે. આ બધી ભૌતિક સામગ્રી કોઈ પણ વ્યક્તિએ પ્રાપ્ત કરી હોય તો એના માટે આપણે શું કરીએ છીએ? પ્રયત્ન કરીએ છીએ. નોકરી કરવી પડતી હોય છે, અથવા તો ખેતી કરવી પડતી હોય, મજૂરી કરવી પડતી હોય, અથવા તો કોઈ વ્યવસાય કરવો પડતો હોય, અને વ્યવસાય, નોકરી, ધંધો, રોજગાર, મજૂરી, ખેતી વગેરે પ્રકારના કામો કરીને, પ્રયત્ન કરીને આપણે આ બધી ભૌતિક સામગ્રી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આ પ્રયત્નોને કારણે બીજા માનવીઓ સાથેના સંબંધો પણ મજબૂત બને છે. આપણે આ પ્રકારનો ભૌતિક સામગ્રી પ્રાપ્ત કરવા માટે આપણે માનવી પોતે પ્રયત્ન કરીએ છીએ, તો એને કારણે, એ પ્રયત્નને કારણે બીજા માનવીઓ સાથેના સંબંધો, બરાબર, બીજા માનવી સાથેના સંબંધો પણ મજબૂત એ બને છે. બીજો પ્રકાર છે અભૌતિક સંસ્કૃતિ. સમાજશાસ્ત્રીઓ અભૌતિક સંસ્કૃતિને ભૌતિક સંસ્કૃતિના જેટલી જ બહુ અગત્યની ગણે છે અને તેને વધુ મહત્ત્વ આપે છે. અભૌતિક સંસ્કૃતિ એ એવા તત્વોની બનેલી છે કે જેને ભૌતિક અસ્તિત્વ હોતું નથી. ધ્યાન રાખજો, સમાજશાસ્ત્રીઓ અભૌતિક સંસ્કૃતિને ભૌતિક સંસ્કૃતિના જેટલી જ બહુ અગત્યની ગણે છે અને તેને પણ, અભૌતિક સંસ્કૃતિને પણ ઘણું બધું મહત્ત્વ છે. અભૌતિક સંસ્કૃતિ એ એવા તત્વોની બનેલી છે કે જેમને ભૌતિક અસ્તિત્વ હોતું નથી. એટલે કે વ્યાખ્યા આપણી ઉપર મેં તમને સમજાવી ભૌતિક સંસ્કૃતિની, કે જે બાબતોને આપણે જોઈ શકાય છે, સ્પર્શ કરી શકાય છે, એવી સામગ્રીને ભૌતિક સંસ્કૃતિ કહેવાય. તો અભૌતિક સંસ્કૃતિ એવી છે કે જેને ભૌતિક અસ્તિત્વ હોતું નથી, કે જે બાબતોને આપણે જોઈ શકતા ના હોય, એને સ્પર્શ કરી શકતા ના હોય, એવા પ્રકારની સંસ્કૃતિને અભૌતિક સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે અભૌતિક સંસ્કૃતિના બે પેટા પ્રકારોમાં વહેંચી શકાય: બોધનાત્મક અભૌતિક સંસ્કૃતિ અને ધોરણાત્મક અભૌતિક સંસ્કૃતિ.
તો પહેલું આપણે જોઈએ બોધનાત્મક. બોધનાત્મક સંસ્કૃતિ એટલે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ એક ચોક્કસ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેનું જ્ઞાન. વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે, સમજી લેવાની છે કે બોધનાત્મક સંસ્કૃતિ એટલે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે, દાખલા તરીકે માટીમાંથી કુંભાર એ માટીનું વાસણ તૈયાર કરે છે, તો એ કુદરતી વસ્તુ છે. માટી એ કુદરતી બાબત છે, કુદરતી વસ્તુ છે. તો માટીમાંથી ઘડો બનાવવા માટે કોઈ એક ચોક્કસ સાધનનો, ચાકડાનો ઉપયોગ કરીને એ કઈ રીતે ચાકડાથી એ ઘડો તૈયાર કરવાનો છે, તો એ અંગેનું જ્ઞાન એ કુંભાર એ પોતે જાણે છે અને એ પોતે એ અંગેનું કુશળતા ધરાવે છે. તો વ્યાખ્યા જુઓ, બોધનાત્મક સંસ્કૃતિ એટલે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ એક ચોક્કસ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો એ અંગેનું જ્ઞાન. બરાબર. બીજો મુદ્દો ધોરણાત્મક. ધોરણાત્મક સંસ્કૃતિ એટલે ધોરણો એટલે કે નિયમો, મૂલ્યો અને માન્યતાઓની તેમજ વિચારો અને વસ્તુઓ પર સમાજે લાદેલા એટલે કે સમાજે નક્કી કરેલા આમ કરો અને આમ ન કરો એ અંગેના નિર્ણયોની બનેલી હોય છે, એને ધોરણાત્મક સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ધોરણાત્મક સંસ્કૃતિ એ શેની બનેલી છે? તો ધોરણાત્મક સંસ્કૃતિ એ નિયમોની, મૂલ્યો અને માન્યતાઓમાંથી તેમજ આપણા વિચારો અને વસ્તુઓ પર આપણા સમાજના વિચારો અને અમુક વસ્તુઓ પર સમાજે નક્કી કર્યું છે કે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ એ અંગેના નિર્ણયોની બનેલી સંસ્કૃતિને ધોરણાત્મક સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આટલા સુધી રાખીએ છીએ. હવે પછીનો જે બીજો વિડીયો હું તમને આવતા સોમવારે હું મૂકીશ, એ વખતે આગળનો પ્રશ્ન આપણે તમને સમજાવીશ. ત્યાં સુધી આપણે આટલે સુધી રાખીએ છીએ. અત્યાર સુધી મેં તમને જે પ્રશ્ન ચલાવ્યો એ આખો પ્રશ્ન તમારે તૈયાર કરવાનો. સંસ્કૃતિનો અર્થ, સંસ્કૃતિની વ્યાખ્યા અને સંસ્કૃતિના લક્ષણો અને સંસ્કૃતિના પ્રકારો એ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. અને તમારી નોટબુકની અંદર જો તમે સ્વાધ્યાય જો લખ્યું હોય તો સ્વાધ્યાય આપણે જોઈએ. તો સ્વાધ્યાયની અંદર તમારે પહેલો પ્રશ્ન તમારી નોટબુકની અંદર તમારે હાલ લખી દેવાનો. તમારી નોટબુકની અંદર તમારે પહેલો પ્રશ્ન લખવાનો છે, સવિસ્તાર જવાબ આપો. એમાં સંસ્કૃતિની વ્યાખ્યા આપી તેના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો. એ પ્રશ્ન તમારે તમારી નોટબુકની અંદર હાલ લખવાનો છે. બીજું સ્વાધ્યાય જેમ પ્રશ્ન ચાલશે એ પ્રમાણે હું તમને આપતો રહીશ. એ પ્રમાણે તમારે પાઠનું સ્વાધ્યાય લખવાનું છે. આગળનો જે પ્રશ્ન જે છે સભ્યતાનો અર્થ અને સભ્યતાનું કાર્યક્ષેત્ર એ હું તમને હવે બીજા વિડીયોની અંદર સમજાવીશ. આભાર.